ગુજરાતી છે, બધું જ કરીએ. તો મિત્રો આપણે એક શોર્ટ વિડીયો મૂક્યો હતો, તેમાં આપણે હોટ એર બલૂન બનાવ્યું હતું, એટલે કે મિત્રો ગરમ હવાનો ફુગ્ગો. તો મિત્રો આજે પણ આપણે એવા 3 હોટ એર બલૂન એટલે કે એવા ફુગ્ગા બનાવવાના છે અને તેને ઉડાડવાના છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે ચોરસ પેપર લેવાનું છે, જે મિત્રો ચારે બાજુથી સરખું હોવું પડે. તો સૌથી પહેલાં ચોરસ પેપર લેવાનું છે. તો ચાલો હું લઈ લઉં. તો સૌથી પહેલાં મિત્રો આપણે ચોરસ પેપરને કાપી લઈએ. જે મિત્રો આ બાજુનો જે ભાગ છે તેને આપણે કાઢી દેવાનો છે. તો ફાઇનલી મિત્રો આપણે દોરી બાંધી દીધી છે અને આપણું હોટ એર બલૂન બનીને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો હજુ પણ આપણે 2 બલૂન બનાવવાના છે. તો ચાલો 2 બલૂન બનાવીએ. તો ફાઇનલી મિત્રો આપણું બીજા નંબરનું બલૂન પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ચાલો ત્રીજા નંબરનું બનાવીએ. તો ફાઇનલી મિત્રો આપણું ત્રીજું બલૂન પણ બનીને તૈયાર થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણા 3 બલૂન બનીને તૈયાર થઈ ગયા છે. મિત્રો એક મોટું છે અને 2 મિની બલૂન બનાવ્યા છે. તો ચાલો હવે તેને સળગાવીએ અને હવામાં ઉડાવીએ. પેલા હળગાવ્યો મારે પેલા હળગાવજો. હળગાવજો. Living around potential targets such as military bases and chemical plants may be advised to evacuate. તો ફાઇનલી મિત્રો આપણા વિડીયોમાં મિત્રો લોલ થઈ ગયું, કેમ કે મિત્રો હું પેલું સળગાવવામાં પડ્યો હતો અને આ બાજુનું જે વચ્ચેનો સૌથી મોટું બલૂન હતું તે મિત્રો ઉડી ગયું અને અમને ખબર નથી. પણ છતાં પણ નારાયણ ભાઈએ જેટલું કેમેરામાં આવે તેટલું લેવાની કોશિશ કરી. અને મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો જે મિની હતા મિની બલૂન તે મિત્રો ઉડ્યા નહીં, કેમ કે મિત્રો મિની તો તમારે બનાવવું હોય તો મિત્રો મોટું જ બનાવવાનું, મિની બનાવશો તો ઉડશે નહીં.